નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। શ્રાવણી પૂર્ણિમા એટલે ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનો ઉત્સવ સમગ્ર ભારતમાં રક્ષાબંધનનો પર્વ ઉજવાય છે। આપણા વ્રતો અને તહેવારો ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરા સાથે સંકળાયેલા છે। ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતોનું મહત્ત્વ અનેકાનેક સદીઓથી ચાલ્યું આવ્યું છે। શ્રાવણ સુદ પૂનમને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે। જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણોને જનોઈ બદલાવાનો ઉત્સવ અને વેપારીઓનો સમુદ્ર પૂજન કરવાનો ઉત્સવ છે। રક્ષાબંધનનો તહેવાર એટલે આજના સમય પ્રમાણે તેને સિસ્ટર્સ ડે પણ કહી શકાય છે। રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પ્રેમ અને પરાક્રમના મિલનનું પર્વ છે। પરાક્રમી ભાઈની રક્ષા માટે બહેન પોતાના ભક્તિભીના હૃદયથી વણાયેલા પ્રેમના તાંતણાથી ભાઈના હાથે રક્ષા સૂત્ર બાંધે છે। જ્યારે સતત યુદ્ધો થતા હતા અને તલવાર યુગ ચાલતો હતો ત્યારે બહેનની રક્ષા ભાઈ માટે રક્ષા કવચ સાબિત થતું હતું। કાંડા પર એક દોરો બાંધીને બહેન ભાઈની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી અને સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળતા અને આજે પણ સાંભળે છે। રક્ષાબંધનના દિવસે બહેનને અનિષ્ટ તત્વોથી રક્ષણનું છત્ર આપવાની બાંહેધરી આપતો ભાઈ આજે બહેન પાસે રક્ષા સ્વરૂપે શુભેચ્છાઓ પ્રાપ્ત કરે છે। મિત્રો, આજે આપણે સાંભળીશું ભવિષ્ય પુરાણમાં વર્ણિત પૌરાણિક કથા, જે દરેક ભાઈ બહેને રક્ષાબંધનના દિવસે અચૂક સાંભળવી જોઈએ। આ કથા સાંભળવી એ શુભ માનવામાં આવી છે, માટે આપ પણ આ કથા અંત સુધી સાંભળજો અને વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો। મિત્રો, શ્રાવણી પૂર્ણિમાએ રક્ષાબંધન કરવાનું વિધાન હેમાદ્રીમાં અને ભવિષ્ય પુરાણમાં કહેલું છે। યુધિષ્ઠિરે પૂછ્યું, હે કેશવ, જે વ્રત કરવાથી દુષ્ટ ભૂત પ્રેત પિશાચ વગેરે મનુષ્યને પીડા પહોંચાડી શકતા નથી, જે સર્વ રોગોનો નાશ કરનાર છે અને સર્વે અશુભોનું નિવારણ કરનાર છે, એવા રક્ષાબંધન વ્રતની મને આપ વિધિ કહો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજેન્દ્ર, પૂર્વે પુરંદર ઇન્દ્રના વિજય માટે સચી ઇન્દ્રાણીએ જે રક્ષાબંધન વ્રત કર્યું હતું એનો પુરાતન ઇતિહાસ કહું છું, તે સાંભળો। પૂર્વે દેવ અને દાનવોનો 12 વર્ષ સુધી મહાસંગ્રામ થયો હતો। એમાં દાનવોએ ઇન્દ્ર સહિત દેવોને જીતી લીધા। ત્યારે દેવગુરુ બૃહસ્પતિ પાસે જઈ અને ઇન્દ્રએ કહ્યું, ગુરુદેવ, હું અહીં ઊભો રહી શકું તેમ નથી, તેમજ દૈત્યો મારો પીછો કરી રહ્યા છે, એટલે નાસી શકું એમ પણ નથી, એટલે હું તો સર્વથા યુદ્ધ કરવા જ ઈચ્છું છું। પછી જે થવાનું હોય તે ભલે થાય। સુરેશ્વર ઇન્દ્રના વચનો સાંભળી બૃહસ્પતિ બોલ્યા, હે ઇન્દ્ર, આ પરાક્રમનો સમય નથી, એટલે હે પુરંદર, વૃથા કોપ કરશો નહીં। દેશ અને કાલને અસંગત કાર્ય વિપરીત થઈ પડે છે। જો એમ કરવામાં આવે તો આપણને મહાન અનર્થ થાય છે। આમ એમનો સંવાદ ચાલતો હતો ત્યાં ઇન્દ્રાણી ઇન્દ્રને કહેવા લાગ્યા, હે દેવ, આજે ચતુર્દશી છે અને કાલે પૂર્ણિમા થશે। આવતીકાલે હું આપને રક્ષાબંધન કરીશ, એટલે આપ અજય થશો। પૂર્ણિમાના દિવસે મંગલ ઉપચાર કરી પૌલોમી ઇન્દ્રાણીએ ઇન્દ્રના જમણા હાથના કાંડે રક્ષા પોટલી બાંધી છે। રક્ષાબંધન પછી બ્રાહ્મણોએ સ્વસ્તિ શબ્દો ઉચ્ચારી ઇન્દ્રને આશીર્વાદ આપ્યા। પછી ઇન્દ્ર ગજરાજ ઐરાવત પર આરોહણ કરીને મહાકાલની જેમ દૈત્યોના સૈન્યો તરફ ધસ્યો અને દાનવોને પરાજિત કરીને ફરીથી ત્રિભુવનનો સ્વામી બન્યો। હે યુધિષ્ઠિર, આમ જય આપનાર, સુખ આપનાર, પુત્ર, આરોગ્ય અને ધન સંપત્તિ આપનાર રક્ષાબંધનનો પ્રભાવ મેં તને કહીને સંભળાવ્યો। યુધિષ્ઠિરે પૂછ્યું, હે સુરશ્રેષ્ઠ, આ રક્ષાબંધન કઈ વિધિથી કરવું, કયા સમયે કરવું અને ક્યારે કરવું તે કહો।
હે ભગવાન, જેમ જેમ આપ વિવિધ અર્થવાળી કથાઓ કહો છો તેમ તેમ એ કથાઓ સાંભળીને મને તૃપ્તિ થતી નથી. શ્રી કૃષ્ણ બોલ્યા, શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાલમાં શ્રુતિ અને સ્મૃતિમાં કહેલી વિધિ પ્રમાણે સ્નાન કરવું, જલથી દેવો અને પિતૃઓને તર્પણ કરવું, વેદોને ઉદ્દેશીને શક્તિ પ્રમાણે બ્રાહ્મણો સાથે ઉપાકર્મ આદિ ઋષિ તર્પણ કરવા, મધ્યાહન સમયે વિવિધ રંગોવાળા સ્વચ્છ સૂતરના અથવા રેશમના વસ્ત્રોની રક્ષા પોટલી તૈયાર કરાવવી, એમાં અક્ષત અને સરસવ બાંધવા, એમાં સોનેરી તારથી શોભા કરવી, એ રક્ષા પોટલી એક પાત્ર પર રાખવી, અમંગલના નાશ માટે ગોમયથી કરેલા મંડલથી દુર્વા અને વર્ણકથી ઘરમાં શાંતિ કરવી, ઘરના એક ભાગને ગોમયથી લીંપી એના પર સ્વસ્તિકની રચના કરવી અને એની ઉપર કુંભની સ્થાપના કરવી. શુભ મુહૂર્તમાં રાજાએ અમાત્યો સાથે આસન પર બિરાજવું અને મંગલ ઉચ્ચારો વચ્ચે રાજાએ રક્ષા બાંધવી, એટલે સર્વે વિઘ્નોનું ઉપશમન થાય અને પરમ શાંતિ થાય. રાજના પુરોહિત સર્વપ્રથમ દેવ, બ્રાહ્મણ અને શિષ્ટજનોને રક્ષાબંધન કરવું અને વસ્ત્રો સમર્પી પૂજન કરવું. પછી આ મંત્ર બોલીને રાજાને રક્ષા બાંધવી. હે રક્ષે, જેણે મહાબળવાન દૈત્યરાજ બલિને બાંધી લીધો હતો, એનાથી હું તને બાંધું છું, એટલે તું યકિંચિત પણ ચલિત થતી નહીં. એ પછી બ્રાહ્મણો, વૈશ્યો, ક્ષત્રિયો તેમજ અન્ય જનોએ દ્વિજશ્રેષ્ઠ બ્રાહ્મણોનું પૂજન કરી એમને રક્ષા બાંધવી. જે મનુષ્ય આ વિધિથી રક્ષાબંધન કરે છે એ સર્વ દોષોથી મુક્ત થાય છે અને સંવત્સર સુધી પરમ સુખી થાય છે. આમ ભવિષ્ય પુરાણમાં રક્ષાબંધન પૂર્ણિમાનું વ્રત કહેવામાં આવ્યું છે. આ રક્ષાબંધન ભદ્રામાં કરવું નહીં. ભદ્રામાં 2 કાર્યો કરવાનો નિષેધ કરતા વચન છે કે શ્રાવણીનું રક્ષાબંધન કાર્ય અને ફાલ્ગુનીનું કાર્ય, હોલિકા દીપનનું કાર્ય ભદ્રામાં કરવું નહીં. કારણ કે ભદ્રામાં રક્ષાબંધન કરવાથી રાજાનો નાશ થાય છે અને હોલિકા પ્રગટાવાથી ગામનો નાશ થાય છે. અનેન વિધિના યસ્તુ રક્ષાબંધમ સમાચરેત સ સર્વદોષરહિત સુખી સંવત્સર ભવેત. જે મનુષ્ય વિધિપૂર્વક રક્ષાબંધન કરે છે તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પરમ સુખને પામે છે. મિત્રો, હવે આધ્યાત્મિક દ્રષ્ટિએ રક્ષાબંધનની વાત કરીએ તો રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ પાવન બનવું, શુદ્ધ બનવું, બુરાઈનો ત્યાગ કરવો તેમજ જીવનમાં દ્રઢતા લાવવી. ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવાનું કામ મુશ્કેલ છે, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ, માનીએ છીએ, અનુભવ કરીએ છીએ કે આ નાશવંત શરીર સિવાય પણ એક ચૈતન્ય આત્મા છે જે અજર અમર છે, જેનો કોઈ નાશ કરી શકતું નથી. તે શરીરની રક્ષાનું આટલું મહત્ત્વ કેમ? દરેકના મનમાં આ સવાલ ચોક્કસ ઉદ્ભવે. પણ જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની પણ આવશ્યકતા હોય છે. તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે. આ જીવનમાં મળતા સમયનો સદુપયોગ કરીને, શુદ્ધતાનું પાલન કરીને, મનને વિકારથી દૂર રાખવા માટે રક્ષાબંધનના જ પ્રતિકાત્મક મૂલ્યને પણ સમજવું જરૂરી છે. આ દિવસે બહેન ભાઈના કપાળ પર જ્યાં આજ્ઞાચક્ર હોય છે ત્યાં તિલક કરે છે. આપણી સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે. તેથી જો મગજમાં સદવિચાર આવશે તો આપોઆપ શરીર પણ સદપ્રવૃત્તિ તરફ વળશે. ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્રથી મનુષ્ય સદમાર્ગે ચાલવાના સંકલ્પથી બંધાઈ જાય છે અને અંતે મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે, જેનો અર્થ એ છે કે હંમેશા મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈના પર દ્વેષ ભાવ ન રાખો. આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દૂર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ કરે છે.
તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે, માટે વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર.